વડોદરામાં વધુ એક અત્યંત આધુનિક નવા સ્વરૂપમાં જ્વેલર્સ શોરૂમનો શુભારંભ થયો છે। ગોરવા વિસ્તારમાં ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરનાર વૈભવ લક્ષ્મી જ્વેલર્સ શોરૂમના સંચાલકો ઉમેશભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી આ જ્વેલરીના ધંધામાં જોડાયેલા છે। ગોરવામાં વર્ષોથી વૈભવ લક્ષ્મી જ્વેલર્સના સ્વરૂપમાં દુકાન ચલાવતા હતા। હવે આ દુકાનને ભવ્ય શોરૂમનું સ્વરૂપ આપી રિનોવેશન કરવામાં આવ્યું હતું। આ નવા શોરૂમનો શુભારંભ થયો હતો। વૈભવ લક્ષ્મી જ્વેલર્સ શોરૂમના સંચાલક ઉમેશભાઈ અને તેમના પરિવારે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે। પરિણામે બહોળી સંખ્યામાં ગ્રાહકો વૈભવ લક્ષ્મી જ્વેલર્સ શોરૂમમાંથી સોના ચાંદીની ખરીદી કરે છે। શ્રી કૃષ્ણાય નમઃ। આજના આ શુભ દિવસે જ્યારે વૈભવ લક્ષ્મી જ્વેલર્સનું અહીંયા ખૂબ શુભ મંગલ પ્રારંભ થઈ રહ્યું છે। 40 વર્ષ પછી પુનઃ એ જ સ્થાને આજે જીર્ણોદ્ધાર થઈ અને આ ખૂબ સુંદર પ્રકલ્પનું પ્રારંભ થઈ રહ્યું છે, ત્યારે શ્રી ઉમેશભાઈ અને એમના સમગ્ર પરિવારને મારા ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અને મંગલ કામનાઓ છે। જે પ્રકારથી આપણે શ્રી ઠાકોરજીના શ્રૃંગાર કરીએ છીએ તો સ્મરણ થાય એક એ શ્રૃંગારનો પ્રકાર છે, એક શ્રૃંગારનો પ્રકાર જે આપણે સુશોભિત થવાનું છે એ પ્રકાર છે, અને એક ત્રીજો પ્રકલ્પ શ્રૃંગારનો એ છે કે આપણે સમાજને કેવી રીતના સુશોભિત કરીએ છીએ। તો આ ત્રણેય પ્રકારના શ્રૃંગારને આપણે ધારણ કરીએ, શ્રી પ્રભુને પણ શ્રૃંગાર ધરાવીએ, આપણે પણ સજીએ અને આ વિશ્વને પણ આપણે સજાવીએ, સુગંધિત કરીએ, શ્રૃંગારિત કરીએ, એવી અભ્યર્થના સાથે ફરીવાર ઉમેશભાઈ એમના સમગ્ર પરિવારને મારા ખૂબ ખૂબ અભિનંદન, મંગલ કામનાઓ છે। શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ। સૌ મારા વાલા ગ્રાહક મિત્રોને પહેલા જય શ્રી કૃષ્ણ। આજે અમે ધન્ય થઈ ગયા છે કે ગંગા જમના સરસ્વતી રૂપી જે સંતો પધાર્યા છે, અમારી ભૂમિ પાવન થઈ ગઈ। પાવન સંતોના ચરણ કમળની દ્રષ્ટિ જ અમારી આખી ભૂમિ પાવન થઈ ગઈ, અને મારા માનવતા ગ્રાહકોને ની કૃપાથી, એમના આશીર્વાદથી આજે 40મું વર્ષમાં પ્રયાણ કરી રહ્યા છે અને નવા રૂપરંગ સાથે અમે શોરૂમ ફરી ચાલુ કરી રહ્યા છે। એ મારા ગ્રાહક મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર, અને સંતો પધાર્યા અને એમની અમે ધન્યતા અનુભવીએ છે। વલ્લભકુળ પધાર્યું, ઠાકોરજી સહિત વલ્લભકુળ આવ્યું છે। દીપકભાઈ શાસ્ત્રીજી ભગત કથાકાર છે, એ પણ અમારા આગને પધાર્યા છે। અમારા સંત શ્રી ધર્મજી મહારાજ એ પણ અમારા આગને પધારીને અમે ધન્યતા અનુભવીએ છીએ, અને વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના પદાધિકારીઓ, બીજેપીના પદાધિકારીઓ જે આજે અમારા આગને પધાર્યા અને અમે ધન્યતા અનુભવીએ છીએ। છેલ્લા 35 વર્ષથી ઉમેશભાઈ સોનીને ઓળખું છું। એક સામાન્ય દુકાન લઈને જ્યારે ગોરવામાં એમને ધંધો ચાલુ કરેલો ત્યારના અમે એમના કસ્ટમર છીએ। આજે એક ભવ્ય શોરૂમ એમને જે ઊભો કર્યો છે, અને આ વિસ્તારના દરેક નાગરિકો એનો લાભ લે, અને ઉમેશભાઈને અમારા આશીર્વાદ કે ઉત્તર આનાથી બી મોટા શોરૂમ કરતા રહે એવી શુભેચ્છા।